ગુજરાતની પબ્લિક નમાલી થઈ ગઈ છે। જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ સામે આવ્યો અને ત્યારબાદ ભાવનગરમાં જે આઉટરેજ જોવા મળવો જોઈએ, જે ગુસ્સો જોવા મળવો જોઈએ, એ ગુસ્સો નથી જોવા મળી રહ્યો। એના કારણે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર એવો પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે કે ગુજરાતની જે જનતા છે એ નમાલી થઈ ગઈ છે કે શું, કે આટલા મોત પછી એમને ફરક નથી પડતો। હમણાં બોટાદમાં લઠ્ઠાકાંડ થયો હતો, એના ગણતરીના વર્ષોમાં ફરી ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને તોય જનતાને ફેર નથી પડતો। તો જો તમે પણ આવું વિચારતા હોય તો રૂકી જજો એક મિનિટ, કારણ કે જનતાને ફરક પડે છે। આજથી 4 મહિના પહેલા જનતાએ આ લઠ્ઠાકાંડની આગાહી કરી દીધી હતી। તેમણે ભવિષ્યવાણી કરી દીધી હતી કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થશે અને આ 4 મહિના પહેલાની વાત છે અને 4 મહિના પહેલાથી તેઓ દારૂના વ્યસન અને દૂષણથી એટલા કંટાળેલા હતા અને તેઓ આવી ભવિષ્યવાણી કરતા હતા કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થાય, કારણ કે ઠેર ઠેર દારૂ મળે છે અને આ એટલા કંટાળેલા છે એટલે એમનો આઉટરેજ નથી આવતો। તો આ વિસ્તારના હાલમાં જે કોર્પોરેટર જે છે, હું નામ તો નહીં તમને દઉં, એ પોતે જ દારૂનો ધંધો કરે છે। કારણ કે દારૂનું દૂષણ આવે છે શા માટે? જ્યાં દૂધ નથી મળતું ત્યાં દારૂ બેફામ મળે છે। ભાવનગરમાં ઘણી જગ્યાએ ચાલુ છે। ગુજરાતમાં દારૂબંધી છે, અહીંયા ડેઈલી દારૂ મળે, જેટલો જોતો હોય એટલો મળે, જ્યારે જોતો હોય ત્યારે મળે છે। રાત્રે જોજો, અહીંયા પોલીસ સ્ટેશન અહીંયા સામે જ છે ને, તમે સાંજે આ બાજુના વિસ્તારમાં જોજો, બધા દારૂ પીને ગાડા મારતા છે। ડ્રગ્સ કોડી તે ભાવનગરમાં પુષ્કળ વેચાય છે। આવે હર્ષચંદ્ર ભાવનગર, એને ત્યાં કે ત્યાં હોમ ડિલિવરી દારૂ મંગાવી દઉં। ભાવનગરમાં ઠેર ઠેર જગ્યાએ દારૂ મળી રહ્યા છે અને એ ના પડતો હોય તો આવે મારી ભેગું, ક્યાં ક્યાં દારૂ નથી મળતો હું એમને બતાવી દઉં। ખરેખર આ વિસ્તારની અંદર જીતુ વાઘાણીના રહેમ નજર હેઠળ એના મળતીઓ દ્વારા ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારથી લઈ અને આખા પશ્ચિમ વિસ્તારની અંદર બેફામ દારૂના અડ્ડા ચાલે છે। આ દારૂના અડ્ડાઓના હપ્તા માત્ર પોલીસ તંત્ર નહીં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પણ જઈ રહ્યા છે। મારી જેવા પ્રમાણિક લોકોએ જે માંગ કરી હતી કે ભાવનગર લટ્ટાકાંડ ન બને, એની જગ્યાએ મને કકડાવવામાં આવ્યો હતો। હવે તમને એવું થતું હશે કે હું હવામાં વાતો કરું છું, તો આના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભાવનગરમાં 4 મહિના પહેલા એટલે કે એપ્રિલ મહિનામાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને મહિનાની વાર હતી ત્યારે અમે રિપોર્ટિંગ કરવા ગયા હતા। ત્યારે અમે લોકોની પ્રશ્નો જાણવા ગયા હતા, તેમની સમસ્યા જાણવા ગયા હતા કે હકીકતમાં ભાવનગરના મુદ્દા શું છે। જ્યારે અમે ભાવનગરના મુદ્દા જાણવાનો પ્રયાસ કર્યો તો એક મુદ્દો ત્યાં અમને ખૂબ જ કોમન જોવા મળ્યો અને એ મુદ્દો હતો દારૂનો। લોકોનું એવું કહેવું હતું કે જ્યાં દૂધ ન મળે ને ત્યાં દારૂ મળે। આ મામલે ખાલી જનતાને નહીં પરંતુ પોલીસ અધિકારીઓને ખબર હતી, ત્યાંના ધારાસભ્યોને ખબર હતી, ત્યાંના કોર્પોરેટર દારૂ ખુદ વેચે છે એવો તો જનતાએ આરોપ પણ લગાવ્યો હતો। એટલે ભાવનગરની જનતા માટે આ લઠ્ઠાકાંડ જરાય નવી બાબત નથી, કારણ કે અમે જ્યારે રિપોર્ટિંગ કરવા ગયા હતા એટલે 4 મહિના પહેલા જ એમણે આ આગાહી કરી દીધી હતી, કારણ કે આ ભાવનગરમાં દારૂ મળવો એટલું સરળ છે અને પોલીસ આ મામલે કંઈ કાર્યવાહી પણ નથી કરતી। ભાવનગરમાં અમે જે વિસ્તારમાં ગયા, જ્યાં જ્યાં લોકોને પૂછ્યું દારૂ વિશે, બધેથી એક જ જવાબ મળ્યો કે જે જોઈએ, જેવો જોઈએ, જ્યારે જોઈએ ત્યારે મળી જાય। એટલે એવું કોઈ જ દારૂબંધી ભાવનગરને લાગુ પડતી નથી અને જો ભાવનગરને દારૂબંધી લાગુ ન પડતી હોય તો પછી આ લઠ્ઠાકાંડ જનતા માટે ક્યાં નવાઈની વાત છે। પહેલા અહીં તમે એ વાત સાંભળો જે આજથી 4 મહિના પહેલા જ્યારે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે રિપોર્ટિંગ કરવા ગયા હતા ત્યારે ભાવનગરની જનતાએ અમને દારૂબંધીની હકીકત જણાવતા શું કહ્યું છે। સ્થાનિક સમસ્યા શું છે ભાવનગર? સમસ્યા શું નથી બેન, ભાવનગરમાં એટલી બધી સમસ્યા છે। મુખ્ય પ્રશ્ન તો અહીંયા વ્યસન છે, કારણ કે જ્યાં ભાઈ હમણાં વાત કરી એની ઘોડે કે જ્યાં દૂધ નથી મળતું ત્યાં દારૂ બેફામ મળે છે। ભાવનગર જીતુ વાઘાણીના મત વિસ્તારમાં ખુલ્લેઆમ, ભાવનગર મત વિસ્તારના જીતુ વાઘાણીના મત વિસ્તારમાં કોઈ એવો વિસ્તાર બાકી નથી ત્યાં દારૂ નથી મળતો। અને જ્યારે આ ગુજરાતની રાજ્ય સરકાર દારૂબંધીની વાત કરી રહી છે એ ખરેખર પોકળ સાબિત થઈ છે। દરેક જગ્યાએ દારૂનું દૂષણ વધી રહ્યું છે। લોકોને ખબર છે કે જ્યાં દૂધ નથી મળતું ત્યાંય દારૂ મળે છે, એટલે ભાવનગરમાં ઠેર ઠેર દારૂ મળે છે। લોકોને ખબર છે તો પોલીસને નહીં ખબર હોય? પોલીસને બધી ખબર છે। જ્યારે અહીંયા ભાવનગરની અંદર સિટી ડીએસપી તરીકે એસીપી સફી હસન સાહેબ જ્યારે હતા ત્યારે બરવાળા તાલુકાના રોજિત ગામે જ્યારે લઠ્ઠાકાંડ થયો હતો, એ રોજિત કાંડમાં
ત્યાંના આજુબાજુના ગામના લગભગ 42 થી વધુ લોકો લઠ્ઠાકાંડના કારણે મૃત્યુ પામ્યા હતા. ત્યારે ભાવનગરમાં પણ આ જીતુ વાઘાણીના મત વિસ્તારમાં પણ ખાસ કરીને લઠ્ઠાકાંડ ન બને એના માટે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં એક પોસ્ટ બનાવેલી. એમાં જ્યાં જ્યાં દારૂના અડ્ડા હાલે છે, જ્યાં જ્યાં બુટલેગરો બેફામ દારૂનો ધંધો કરી રહ્યા છે, એ પોસ્ટ મેં એક વાયરલ કરી હતી કે આટલી જગ્યાએ અહીંયા દારૂ બેફામ મળે છે. તો સ્થાનિક પોલીસ અને સ્થાનિક ધારાસભ્યો જીતુ વાઘાણીને વિનંતી છે કે આ દારૂના અડ્ડા અહીંયા બંધ કરાવે અને રોજિત જેવો લઠ્ઠાકાંડ ભાવનગરમાં ન થાય. તો પોલીસે દારૂ અડ્ડા બંધ કરવાની જગ્યાએ મને બોલાવી અને એસીપી સફીન હસન સાહેબ દ્વારા મને કકડાવવામાં આવ્યો કે ભાઈ તમને પોલીસથી શું તકલીફ છે, તમે કેમ પોલીસને બદનામ કરો છો. ત્યારે મેં કહેલું કે સાહેબ તમને કે તમારી પોલીસને ન ખબર હોય અને ને અમારો સ્થાનિક ધારાસભ્ય જીતુ વાઘાણીને ન ખબર હોય તો એક વસ્તુ અલગ છે. આવો મારી સાથે, હું તમને બતાવું કે આ ભાવનગરની અંદર આ જેટલા 22 જગ્યાના નામ લખ્યા છે ત્યાં તમામ જગ્યાએ અડ્ડા હાલે છે. તમે ખુદ રેડ પાડો, હું એનો સાક્ષી બનવા તૈયાર છું. આવી રીતે પોલીસ દ્વારા પણ મને ખોટી રીતે ખખડાવવામાં આવ્યો હતો. સફીન હસન, મીડિયામાં તો બહુ વાહવાઈઓ લૂંટે છે એવું કહેવાય છે કે પ્રામાણિક અધિકારીઓમાંથી એક છે, તો પછી સફીન હસન દ્વારા આ પ્રકારની જ્યારે ધમકાવવામાં આવ્યા તો પછી તમે એમને કીધું કે અહીંયા દારૂના અડ્ડા ચાલે છે, ત્યારે એમણે શું કાર્યવાહી તો કાંઈ કરી નથી, પણ મને ખોટી રીતે ખખડાવવામાં આવ્યો હતો. અને મને એવું કહેતા હતા કે આ ભાઈનું નામ લખો, ક્યાં રહે છે, કેટલી જગ્યાએ સાક્ષીમાં રહ્યા છે, હવે કોઈ જગ્યાએ દારૂ પકડાય તો આ ભાઈને સાક્ષીમાં લેજો. એને ખરેખર પોલીસે અને પ્રશાસન છે, સરકાર અને સિસ્ટમે દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ. એની બદલે મારી જેવા પ્રમાણિક લોકોએ જે માંગ કરી હતી કે ભાવનગર લઠ્ઠાકાંડ ન બને, એની જગ્યાએ મને ખકડાવવામાં આવ્યો હતો. ખરેખર આ વિસ્તારની અંદર જીતુ વાઘાણીના રહેમ નજર હેઠળ એના મળતીઓ દ્વારા ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારથી લઈ અને આખા પશ્ચિમ વિસ્તારની અંદર બેફામ દારૂના અડ્ડા ચાલે છે. એ આ તમે જોઈ શકો છો, ભાવનગરની અંદર રોજ લાખો કરોડ રૂપિયાનો દારૂ પકડાય છે. ગુજરાતની અંદર દારૂબંધી છે તો આ દારૂ ક્યાંથી આવે છે? તમે સૌથી પહેલા મને વાત કરી કે દારૂનું દૂષણ આવે છે શા માટે? દારૂનું દૂષણ કેવું છે ભાવનગર? એ તો ચાલુ જ રહે. અહીંયા ગમે એ કહી દે કે ભાઈ અહીંયા બંધ છે, અહીંયા બંધ છે, કે ગુજરાતમાં બંધનું એલાન છે, પતો એ પણ વસ્તુ ચાલુ જ રહેશે, કેમ કે એની વગર એવું કામ નહીં કરીએ. ભાવનગરમાં ક્યાં દારૂ મળે? ભાવનગરમાં ઘણી જગ્યાએ ચાલુ છે. આપણે તો પીતા નથી, આપણે ખ્યાલ નહીં, બાકી આપણે બધા રસ્તામાં જોતા તો બધા આડાવાડા હાલતા હોય એટલે ખબર પડી જાય કે દારૂ વેચાતો જ હોય. ભાવનગરમાં દારૂનું દૂષણ વિશે બહુ વાત કરવામાં આવી, યુવાનોમાં દારૂનું દૂષણ છે, એ વિશે શું કહેશો? દૂષણ તો ઘણું બધું છે. અત્યારે નવા ડ્રગ્સ, કોડી તે ભાવનગરમાં પુષ્કળ વેચાય છે ને બધાને ખ્યાલ પણ છે. અમે ભાવનગરમાં ફર્યા, એવું અમને જાણવા મળ્યું કે જ્યાં દૂધ નથી મળતું ત્યાં દારૂ મળી જાય છે. આવે હર્ષચંદ્ર ભાવનગર, એને ત્યાં કે ત્યાં હોમ ડિલિવરી દારૂ મંગાવી દઉં. ભાવનગરમાં ઠેર થઈ જગ્યાએ દારૂ મળી રહ્યા છે અને એ ના પડતા હોય તો આવે મારી ભેગું ક્યાં દારૂ નથી મળતો હું એમને બતાવી દઉં. પોલીસ તંત્રને આ વિશે જાણ નથી, કારણ કે સ્થાનિકોને ખબર હોય કે ક્યાં દારૂ મળે છે, તો પોલીસને નહીં ખબર. પોલીસ તંત્રને જાણ જ છે, પણ શું કરે તે પણ કટકી બાત છે. તેને પણ હપ્તા રહેવાના હોય અને ઉપર કમર સુધી પોગાડવાના હોય. એટલે પોલીસ તંત્ર તે દારૂના અડ્ડાને સપોર્ટ આપી રહ્યો. દૂષણ અને સમસ્યા શું છે? દૂષણ અને સમસ્યામાં કહીએ તો આ વિસ્તારના હાલમાં જે કોર્પોરેટર જે છે, હું નામ તો નહીં તમને દઉં, એ પોતે જ દારૂનો ધંધો કરે છે. તો ભાજપ એવા લોકોને ટિકિટ આપે છે, તો દૂષણ ફેલાવવાનું કામ જ ભાજપ પોતે અત્યારે કરી રહી છે. પોલીસ તંત્રને આ વિશે જાણ છે? બધાને જાણ જ છે, પણ કોઈ કાંઈ કામ કરતું નથી. લોકો ડરે છે, લોકોમાં બી ભય છે. હાલમાં જ તે ચૂંટણીનો માહોલ છે, લોકોને એવા ડરાવવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો તો તમારા મકાન પાડી દેશું, તમે મફતનગરમાં રહ્યો છો તમારા મકાન પાડી દેશું. આવી બધી ડરાવીને ભાજપ મત લેવાનો પ્રયાસ કરે. અત્યારે અમે જ્યારે ભાવનગરમાં ફર્યા ત્યારે દારૂના દૂષણ વિશે બહુ વાત થઈ કે ભાવનગરમાં દારૂનું દૂષણ બહુ છે અને એની સીધી અસર મહિલાઓને પડે. કેટલી હકીકત છે ભાવનગરમાં દારૂ? 100%. ક્યાં મળે ભાવનગર? જગ્યાએ ખૂણે. પોલીસને ખબર નથી? બધી જ ખબર છે. રાત્રે જોજો, અહીંયા પોલીસ સ્ટેશન અહીંયા સામે જ છે ને, તમે સાંજે આ બાજુના વિસ્તારમાં જોજો, બધા દારૂ પીને ગાડા મારતા હશે. દેશી દારૂ મળે? બધી જગ્યાએ મળે. દેશી દારૂ મળે, વિલાયતી મળે, જ્યારે જે જોઈએ મળે. ફોન કરીને બોલાવો તો બધા દઈ જાય જગ્યાએ. એટલું ઈઝી એક્સેસ થઈ ગયું ભાવનગરમાં દારૂ લેવું? હા. તો પોલીસને આ વિશે કોઈ જાણ નથી? મહિલાઓ કે સ્થાનિકો ક્યારે વિરોધ કર્યો છે આ વિશે? ખબર નહીં, પોલીસને ખબર હોય ન હોય એ એનો પ્રશ્ન છે.
આપણા હર્ષભાઈ સંઘવી એમ કે છે કે ભાઈ જે જગ્યાએ પોલીસ પકડાય, પોલીસને ખબર હોય દારૂની, એ જગ્યાએથી શોર્ટ આઉટ કરે. તો હવે ખબર નહીં કે પોલીસને કેટલી ખબર હોય કે એ કેટલો શોર્ટ આઉટ કરે. જો શોર્ટ આઉટ થતું હોય તો આટલા દારૂડિયા ફરતા જ ન હોય. શોર્ટ આઉટ થતું હોય વસ્તુ તો દારૂડિયા એટલા ફરતા હોવા જોઈએ નહીં. તો બધું શોર્ટ આઉટ જ. અને ગુજરાતમાં તો દારૂ બંધી છે. જેટલી ગુજરાતમાં દારૂ બંધી છે એટલો જ દારૂ 3 ગણો 5 ગણો વેચાય છે. તો આપણે દારૂ બંધુને છૂટ આપી દેવાની જરૂર છે તો ઓછો થઈ જશે. બંધીના લીધે વધારે પીવાય છે. ગુજરાતમાં દારૂબંધી છે, ભાવનગરમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂબંધી છે. અહીંયા ડેઈલી દારૂ મળે, જેટલો જોતો હોય એટલો મળે, જ્યારે જોતો હોય ત્યારે મળે છે. પણ માત્ર પોલીસના એના કમિશન હોય છે અને મંત્રીઓ વખતે આમાં પાર્ટનરો હોય છે. અત્યારે કોઈ છે ને સામે બોલી શકતું નથી. બાકી ઓન રેકોર્ડ જોવો ને તો આજે તમને કહું કે સામાન્ય માણસને કાંઈક ગુનો કર્યો હોય ને તો ખાલી 24 કલાક 48 કલાકમાં પકડી લેશે. જ્યારે બુટલેગરો છે, ભાજપમાં બુટલેગરો અને હારા જે મર્ડર કરેલા એવા વ્યક્તિઓને ટિકિટ આપી છે. ભાવનગરમાં દારૂના દૂષણ વિશે લોકોએ બહુ જણાવ્યું કે દારૂનું દૂષણ બહુ છે. જી ચોક્કસપણે ભાવનગરમાં દારૂનું દૂષણ છે. કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળમાં હજી 2 જ મહિના પહેલા દારૂના અડ્ડાઓનું લિસ્ટ ભાવનગરમાં એસપી સાહેબને આપ્યું હતું અને ત્યારે એસપી સાહેબે તવાઈ હાથ ધરી હતી. પરંતુ માત્ર 5 કે 7 દિવસમાં તમામ દારૂના અડ્ડાઓ ચાલુ થઈ ગયા હતા. આ દારૂના અડ્ડાઓના હપ્તા માત્ર પોલીસ તંત્ર નહીં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પણ જઈ રહ્યા છે. અહીં કોઈની ત્રેવડ છે એમના પેટનું પાણી હલાવી શકે. ખેડૂતો આટલા મહિનાથી આંદોલન કરે તોય કૃષિ મંત્રીના પેટનું પાણી ન હલતું હોય તો હવે આ લઠ્ઠાકાંડમાં કૃષિ મંત્રીના પેટનું પાણી શું હલવાનું? એટલે કૃષિ મંત્રી તો આમ એવી જાડી ચામડીના થઈને બેસીને બેઠા છે ગાંધીનગરમાં કે તમારી તાકાત હોય તો મને હલાવી બતાવો, હું કોઈના બાપનું સાંભળવાનો નથી. ખેડૂતો આંદોલન કરે, ભૂખ્યા રે, મરે, મારા મત વિસ્તારમાં લઠ્ઠાકાંડ થાય, મારા મત વિસ્તારમાં લોકો મરે, મને કાંઈ પડી નથી. આપણે બસ ખાલી ખુરશીનો જે પાયો છે ને આ મજબૂત ડટાઈને બેસવાનું કે ખુરશી આપણી હલવી ન જોઈએ. જ્યારે ખુરશી હલશે ત્યારે ભાવનગરમાં એક જમણવાર કરાવી નાખશું એટલે પાછી ખુરશી જેમની તેમ ફિટ થઈ જશે. આવું જીતુ વાઘાણી માનતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ જે આગાહી છે, આગાહી 4 મહિના પહેલા થઈ ચૂકી હતી. આમાં કોઈ નવી વાત નથી કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો. ભાવનગરની જનતાએ આની સ્થિતિ પહેલા જ વર્ણવી ચૂકી હતી અને 4 મહિના પહેલા અમે આ બધાય રિપોર્ટ બતાવ્યા હતા. તેમ છતાંય ગુજરાતના જે આ બની બેઠેલા નેતાઓ છે, ગુજરાતના કૃષિ મંત્રી છે, તેમને આની કાંઈ પડી નથી. ભાવનગરમાં કોર્પોરેશનના ઇલેક્શન વખતે નેતાઓના ધાડા ઉતરતા હતા. કૃષિ મંત્રી ત્યાં આવી ગયા હતા, પછી હીરા સોલંકી ત્યાં આવી ગયા હતા, પ્રચાર પ્રસાર થતા હતા, જમણવારો થતા હતા, બધી જ વસ્તુઓ થતી હતી. પણ જે મુખ્ય મુદ્દો હતો એ મુદ્દા પર વાત નથી થતી. ભાવનગરની જનતાને ભાવનગરમાં દારૂબંધી લાગુ થાય એવી આશા હતી. એ વખતે 4 મહિના પહેલા પણ હતી, પરંતુ એ આશા એમની પૂરી નથી જ થવાની એવું એમને લાગી રહ્યું હતું. બધાના મોઢે નિશાસા સાથે એક જ વસ્તુ હતી કે બેન તમે કહો ત્યાંથી દારૂ મળી જાય છે, જ્યાં જુઓ ત્યાં દારૂ મળી જાય છે. એટલે દારૂબંધી ભાવનગરમાં નથી અને આ કોઈ નવી બાબત નથી. હવે ભાવનગરના જે ધારાસભ્યો છે એમને આ વાત જોવી રહી કે અમે તો તમને 4 મહિના પહેલા જ આ વાતની ચેતવણી આપી હતી. જે જનતાનો અવાજ હતો, જે જનતાનો મુદ્દો હતો એ તમારી સુધી પહોંચાડ્યો હતો કે કદાચ તમને આનાથી ફરક પડે પણ તમે તમારી ખુરશી સિવાય તમને ક્યાંય ફરક નથી પડતો અને એટલે આ બધાય રિપોર્ટને તમે અવગણી નાખ્યા. તમને કોઈ ફરક ના પડ્યો કે મારી જનતા, મારા મત વિસ્તારની જનતા દારૂના કારણે હેરાન છે, પરેશાન છે, તેઓનો મુખ્ય મુદ્દો દારૂ છે. તેમ છતાંય તમે કશું જ ધ્યાન ન આપ્યું અને ફરી પાછા જેમના તેમ ખુરશી ઉપર ચોંટીને બેસી ગયા અને આ એના કારણે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે. આ લઠ્ઠાકાંડની જેમ ભાવનગરની જનતાને ખબર હતી એમ ત્યાંના નેતાઓને ખબર હતી અને તેમણે આ ખાડા કાન કર્યા કે પછી તેમની રહેમ નજર હેઠળ આ લઠ્ઠાકાંડ થયો. એક મહત્વનો પ્રશ્ન છે. ખ્યાલ નથી આવી રહ્યો કે નેતાઓ કરી શું રહ્યા છે. અને જો નેતાઓને ફરક પડતો હોય તો ભાવનગરના જે 3 ધારાસભ્યો છે તેમણે ઘટના સ્થળે જવું જોઈએ, ત્યાં લોકોને મળવું જોઈએ અને જો તેઓ લોકોને ન મળી શકતા હોય તો પછી ફાંકા ફોજદારી બંધ કરી દેવી જોઈએ. કારણ કે આ જે ઢોંગ તમે કરી રહ્યા છો કે તમને જનતાની પડી છે તો તમને જનતાની કાંઈ નથી પડી. કારણ કે 4 મહિના પહેલા જ જનતાએ તમને આ વાત કહી દીધી હતી, પરંતુ તમારા કાનમાં જાણે તમે કાન બંધ કરીને બેઠા છો. તમારા કાનમાં જનતાનો અવાજ પડતો જ નથી.
ત્યારે વાત કરી હતી ત્યારે એ નહોતો પડ્યો ને આજે લઠાકાંડથી મર્યા તોય તમારા કાનમાં જનતાનો અવાજ નથી પડી રહ્યો અને હજુય તમે તમારા મત વિસ્તારમાં જઈને એ લોકોને પૂછવા સુદ્ધા તૈયાર નથી. આખી ઘટના તમે જોઈ, ભાવનગરની જનતાનો 4 મહિના પહેલાનો મિજાજ પણ જોયો, જેમાં તેઓ કેવી રીતે દારૂના દૂષણથી કંટાળેલા હતા. હવે એમણે તો આગાહી કરી દીધી હતી, પરંતુ નેતાઓએ ન સાંભળી. આ આખી ઘટનામાં જે લઠ્ઠાકાંડ થયો છે એ લઠ્ઠાકાંડ વિશે અને જે પ્રમાણે ભાવનગરની જનતાએ અમને 4 મહિના પહેલા જણાવ્યું હતું તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.